ત્રણ પ્રકારના ભક્તો બતાવ્યા છે લક્ષ્મીના. એમાં જે લક્ષ્મીને દીકરી તરીકે જુએ છે એ ઉત્તમ પ્રકારનો ભક્ત છે. જે લક્ષ્મીને માં તરીકે જુએ છે એ મધ્યમ પ્રકારનો ભક્ત છે. અને જે લક્ષ્મીનો માલિક થઈ અને એનો ઉપભોગ કરવાની ભાવના સેવે છે એ કનિષ્ઠ પ્રકારનો ભક્ત છે. એ કનિષ્ઠ પ્રકાર છે. ધર્મ અને ધન આ બંનેની આપણને જરૂર છે. પણ આજના સમયમાં માણસ એ ભૂલી ગયો છે કે ધર્મની પણ જરૂર છે. એને એક જ વસ્તુ યાદ છે કે ધનની જરૂર છે. પૈસા કમાવવા માટે ધર્મની પીઠિકા ઉપર બેસીને કદાચ અધર્મ આચરવો પડે ને તો પણ એ તૈયાર છે. ધર્મની પીઠિકા ઉપર બેસી અને અધર્મ આચરવો પડે તો પણ ધન કમાવવા માટે આજનો માણસ તૈયાર છે. વાતો અહીંથી વૈરાગ્યની, ત્યાગની અને એની કરતો હોય, પણ મનમાં સ્વાર્થ તો હોય જ કે કંઈક મળશે. આપણા નક્કી કરેલા છે, બીજાને આગળ નથી આવવા દેવા. આગળ આવતો રહે તો આપણું શું થાય? ધર્મની પીઠિકા ઉપર બેસી અને અધર્મ આચરવા પણ આજનો માણસ તૈયાર છે. પછી ભલે ને ગમે એવડો મોટો વિદ્વાન હોય. ડિગ્રી મળી ગઈ તેથી શું? ડિગ્રી મળી ગઈ એ તમે કેટલું ભણેલા છો એનું સર્ટિફિકેટ છે, કાગળિયો માત્ર છે. પણ એ ડિગ્રીને મનમાં નથી ગાલી રાખવાની, જીવનમાં ઉતારવાની છે. અને એ વિદ્યા જ્યારે જીવનમાં તમે આચરો ત્યારે જ સાચા અર્થમાં વિદ્વાન. બાકી ગમે એટલું ભણેલા હોય, વિદ્વત્તાનો અર્થ સાર્થક ન થાય. એને જ્ઞાની ન કહેવાય, એને યોગી ન કહેવાય, એને ભોગી કહેવાય. ધર્મ અને ધન બંનેની જરૂર છે આપણને. પણ આપણે શું કર્યું? ધર્મ અને ધન એ બંને દવા છે. એક ચોપડવાની દવા છે અને એક પીવાની દવા છે. મહાપુરુષો કહે છે ધર્મ અને ધન એ બંને દવા છે. એક ચોપડવાની દવા છે, એક પીવાની દવા છે. ધર્મ એ પીવાની દવા છે, અંદર ઉતરવાની દવા છે. ધન એ બહાર ચોપડવાની દવા છે. ડોક્ટર સાહેબ પાસે જાઓ એટલે ડોક્ટર સાહેબ દવા આપે. ડોક્ટર સાહેબ દવા આપે અને કહે કે આ લગાડવાની, આ ચોપડવાની અને આ દવા પીવાની. પેશન્ટ ઘરે આવે, દર્દી ઘરે આવે અને ભૂલી જાય કઈ લગાડવાની હતી, કઈ ચોપડવાની હતી, કઈ પીવાની હતી. ઊંધું કરી બેસે. જે ચોપડવાની હોય એ પી જાય અને જે પીવાની હોય એ ચોપડે. એક અઠવાડિયાનો કોર્સ આપ્યો હોય, એક અઠવાડિયા પછી પાછો ડોક્ટર સાહેબ પાસે જાય અને એનો એ પેશન્ટ પેલા કરતા વધારે ફરિયાદ કરે. પછી એનું રિએક્શન આવે ને, તે એની એ ફરિયાદ કરે કે તમારી દવા પીધા પછી રિએક્શન આવ્યું, સાઈડ ઇફેક્ટ થઈ છે. શું? એટલે જે થયું હોય એ વર્ણન કરે એને. એટલે ડોક્ટર સાહેબ એમ કે ડોક્ટર તો ભણેલા છે, એને દવા બતાડેલી છે, એની દવાથી રોગ જાય, પણ આ તો રિએક્શન આવ્યું. એટલે પૂછે કે તમે શું કર્યું હતું? તો કે આ પીધી હતી અને આ ચોપડી હતી. ડોક્ટર સાહેબ કે મૂળમાંથી જ ખોટા છો. તમે જે ચોપડવાની હતી એ પી ગયા, પીવાની હતી એને ચોપડી લીધી, પછી તો રિએક્શન જ આવે ને. આપણને આજના સમયમાં આવા રિએક્શન આવેલા છે ધર્મ અને ધનની બાબતમાં. ધર્મ એ પીવાની દવા છે, અંદર ઉતારવાની દવા છે, એને આચરવાની દવા છે. એનું આચરણ થવું જોઈએ આપણા જીવન વ્યવહારમાં. પણ આપણા જીવનમાં તો કપટ જ દેખાય છે. ધર્મ એ પીવાની દવા છે, ધન એ ચોપડવાની દવા છે. આપણે કર્યું શું? ધન પી ગયા, ધર્મને ચોપડ્યો, ટીલા ટપકામાં, માળામાં, ધોતિયામાં ને એમાં, સારી સારી વિદ્વત્તાઓની ડિગ્રીઓમાં.
ધર્મ અને ધન બંને દવા છે, બંનેનો યોગ્ય રીતે ઉપયોગ થવો જોઈએ. આપણે ત્યાં 4 પુરુષાર્થો કહ્યા છે: ધર્મ, અર્થ, કામ, મોક્ષ. ધર્મ પ્રથમ પુરુષાર્થ છે, અર્થ એ બીજો પુરુષાર્થ છે. અર્થ અર્થ પૈસા, રૂપિયા એ બીજો પુરુષાર્થ છે. કામ ત્રીજો પુરુષાર્થ છે અને મોક્ષ ચોથો પુરુષાર્થ છે. છેડેના 2 ધર્મ અને મોક્ષ, વચ્ચેના 2 અર્થ અને કામ આપણા જીવનમાંથી ધર્મ અને મોક્ષ જતા રહ્યા, અર્થ અને કામ 2 જ રહ્યા. આપણે એવું સમજીએ છીએ કે પહેલા રૂપિયાવાળા થઈએ, પછી ભાગવત કથા અને રામકથાના મોટા મોટા આયોજનો કરીશું. પણ આપણા શાસ્ત્રો બતાવે છે ધર્મ, અર્થ, કામ, મોક્ષ. પેલા ધર્મ આવે, પછી અર્થની ચિંતા, પછી કામ પ્રજોત્પત્તિ કરવાની, વંશાગળ વધારવાનો, પણ ધર્મ અને ધર્મની મર્યાદામાં રહીને વધારવાનો. એનાથી એ બતાવ્યું કે તારા ધર્મને અને મોક્ષને ઊની આંચ ન આવે એ રીતે ધર્મ, કામ અને મોક્ષ, કામ અને અર્થને મેળવજે, એનો ઉપભોગ કરજે. કેવી રીતે? કામ અને અર્થનો ઉપભોગ એ રીતે કરવાનો છે કે આપણા ધર્મ અને મોક્ષને ઊની આંચ ન આવે. પણ આપણા જીવનમાં ધર્મ અને મોક્ષ છે જ ક્યાં? મોક્ષની ચિંતા કોને છે? આપણે છૂટા થવા બેઠા છીએ, મુક્તિ મળી જાય, મોક્ષ થાય એના માટે બેઠા છીએ. પોતાના મોક્ષની ચિંતા કોને છે? પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ઇહ સંસારે ખલ દુસ્તારે કૃપયા પારે પાહી મુરારે. આ દુસ્તર સંસારમાંથી હે મુરારે, હે મુરારી. મુરારીનો સંસ્કૃત મુરારે. મુરારી ગુજરાતી શબ્દ છે, ભાષાંતર છે. સંસ્કૃત મુરારે. હે મુરારે, આ દુસ્તર સંસારમાંથી અમને ઉગારો. 4 પ્રકારના પુરુષાર્થ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. શ્રી કૃષ્ણ અને રૂકમિણીજીનું દિવ્ય દાંપત્ય શરૂ થયું. પ્રથમ પુત્ર તરીકે પ્રદ્યુમ્નજીનું પ્રાગટ્ય થયું. એકવાર ભગવાન દેવાધિદેવ શિવજી સમાધિસ્થ છે. એ સમયે કામ શિવજીની સમાધિ ભંગ કરવા આવે છે. શિવજીની સમાધિ ખુલી જાય છે. ત્રિલોચન, ત્રીજું નેત્ર ખુલી જાય છે અને એના ક્રોધાગ્નિમાં બળી અને કામદેવ એ ભસ્મ થાય છે. કામદેવ ભસ્મ થયો. કામદેવની પત્નીનું નામ છે રતિ. રડતી રડતી આવે છે ભગવાન શિવજી પાસે, આવી અને વિનવે છે, મારા પતિને જીવતો કરો. શિવજીએ જીવતો કર્યો, નામ આપ્યું અનંગ. રતિએ કહ્યું તમે જીવતો તો કર્યો પણ મારા માટે નહીં, દુનિયા માટે. કઈ રીતે જીવતો કર્યો? તો શિવજીએ કહ્યું તારો પતિ લોકોના મનમાં નિવાસ કરશે. કામ મનમાં આવે છે. અનંગ નામ છે કામનું. એક નામ અનંગ છે, અનઅંગ, અંગ વગરનો. કામ વ્યાપે એટલે કોઈ જોયો, કોઈ માણસ જેવો હોય ને આવીને વળગી જાય આપણને. કામ વ્યાપે, અનંગ છે એનું નામ. શાપાનુગ્રહ કરતા, વરદાન આપતા શિવજીએ કહ્યું રતિ જબ જદુવંશ કૃષ્ણ અવતારા હોય
જ્યારે યદુવંશમાં શ્રી કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્ય થશે, એ શ્રી કૃષ્ણ ભગવાનના દીકરા તરીકે તમારો પતિ કામ એને અંગ મળશે, એ ત્યારે તમને પ્રાપ્ત થશે. જબ જદુવંશ કૃષ્ણ અવતારા હોઈ હરન મહામહીભારા. કૃષ્ણ તનય પતિ હોઈ તોરા, બચનું અન્યથા હોઈ ન મોરા. કૃષ્ણ તનય પતિ હોઈ તોરા, બચનું અન્યથા હોઈ ન મોરા. કૃષ્ણ તનય, કૃષ્ણ પુત્ર, કૃષ્ણાત્મજ, કામ છે, પ્રદ્યુમ્ન છે, એ તમારો પતિ પ્રાપ્ત થશે. બચનો અન્યથા હોય ન મોરા. જો આમ ન બને, શિવજીનું વચન એ બ્રહ્માસ્ત્ર છે. બ્રહ્માસ્ત્ર નહીં, પાશુપતાસ્ત્ર છે. બ્રહ્માસ્ત્ર પણ કદાચ ક્યાંક પાછું પડે, પાશુપતાસ્ત્ર પાછું જ ન પડે. દેવાધિદેવ મહાદેવ છે, જગત બીજ છે, ભગવાન શિવ. રતિને પ્રદ્યુમ્ન પ્રાપ્ત થયા. પ્રદ્યુમ્ન એ શંબરાસુરનો નાશ કર્યો, એ કથા બતાવી છે. એના પછી 2 અધ્યાયમાં સ્યમંતકોપાખ્યાન કહ્યું. ભગવાનના અન્ય લગ્નોની કથા બતાવી છે. ભગવાનનું પ્રથમ લગ્ન કોની સાથે થયું? રૂકમિણીજી સાથે. હવે આગળના લગ્નની કથા કહેતા શ્રી સુખદેવજી વર્ણન કરે છે. દ્વારિકામાં સત્રાજીત નામનો એક યાદવ રહેતો હતો. એ સૂર્યનારાયણનો ઉપાસક હતો. સૂર્યનારાયણે એને એક મણિ આપ્યો હતો. એનું નામ હતું સ્યમંતક મણિ. એ દરરોજ 8 ભાર તોલા, એટલે કે 8400 તોલા સોનું એ આપતો હતો. 8 ભાર સોનું આપતો હતો, એટલે કે 8400 તોલા સોનું, 8400 તોલા. અત્યારે સોનાનો ભાવ શું છે? હિસાબ કરી લ્યો કેટલો થાય. દરરોજ આપતો હતો પાછો. હવે સંપત્તિ વધવા લાગી, એટલે લોક સેવા કરવા માટે ભગવાન દ્વારિકાનાથે સત્રાજીતને કહ્યું, આ મણિ લોક સેવા કરવા માટે છે, લોકોની સેવા કરવા માટે છે. આનાથી તમે આને રાજકોષમાં જમા કરાવો. આનાથી લોકોની સેવા કરીશું, દેશની સેવા કરીશું, રાજ્ય એનો વિકાસ કરીશું. સત્રાજીતે આપવાની મનાઈ કરી. આજે પણ એવો નિયમ છે કે આપણું ખેતર હોય, આપણું ઘર હોય કે ક્યાંય આપણી જમીન હોય, પ્લોટ હોય, એને ખોદતા જો કાંઈ પણ નીકળે, ક્યાંયથી પણ એવું નીકળે, ઘડો ભરેલો હોય, ચરુ હોય, રાણી સિક્કા હોય, અને આવું નીકળે એટલે સરકારના ભંડોળમાં જમા કરાવી દેવાનું. એને એના ઉપરનો અધિકાર સરકારનો થાય, આપણો ન થાય. અને એનો ઉપયોગ શેમાં કરવાનો? સરકારે રાજ્યના ડેવલપમેન્ટમાં, ચૂંટણી પાછળ ભાષણ કરવામાં નહીં. નેતાએ, શાસકે એનો ઉપયોગ રાજ્યના ડેવલપમેન્ટમાં કરવાનો. રસ્તા ન હોય તો રસ્તા બનાવવાના, રસ્તા ઉપર સ્ટ્રીટ લાઇટ ન હોય તો નખાવવાની, સ્ટ્રીટ લાઇટ હોય ને લેમ્પ ન હોય તો લગાડવાના.
રસ્તા ઉપર ખાડા પડી ગયા હોય તો એને અડધી કલાકમાં બધા મજૂરો કરીને વયા જાય, એ રીતે સરખા નહીં કરવાના. પછી આંદોલનો કરવા પડે, એ બધું કરવું પડે. પ્રજાએ શાસકની બુદ્ધિને ઠેકાણે લાવવા માટે આ બધું કાર્ય કરવું પડે, કારણ કે શાસક એની જવાબદારી સમજતો નથી. નેતા હોય, શાસક હોય, ફરવામાંથી ઊંચો આવે તો સમજે ને. શાસકે આ બધું કરવાનું, એ સંપત્તિ જે મળેલી છે એનાથી. ભાષણો કરવા પાછળ જ એ રૂપિયાનો ઉપયોગ નથી કરવાનો. પ્રજા કેવી રીતે સુખ પામે એનો વિચાર શાસકે કરવાનો છે, અને આ કોઈ યોગ્ય શાસક જ કરી શકે. યોગ્ય શાસક જ હોય એ જ્યારે સત્તા ઉપર આવે ત્યારે ધર્મ વિરોધી જેટલા કાર્યો ચાલતા હોય એને કડક હાથે ડામે અને ધર્મનો ઉત્થાપન કરે. જ્યાં જ્યાં આવા વિધર્મી તત્વો દ્વારા ધર્મની સંસ્કૃતિ ઉપર કે ધર્મ સ્થાનો ઉપર કબજો કરેલો હોય, વર્ષોથી ચાલી આવતો હોય, અને ઈ કોઈએ અત્યાર સુધીમાં કોઈ શાસકે ન કર્યું હોય ધર્મ સમ્મુખ કામ, તો એ કોઈ યોગ્ય શાસક આવે અને એ ધર્મનું ઉત્થાન કરે, કબજા કરાવેલી જગ્યાઓને કાઢે, એમાંથી હાંકી કાઢે આવા લોકોને, વિધર્મી તત્વોને. ફુવારા 250-300 વર્ષોમાં જ શોધાયા છે. ફુવારા 250-300 વર્ષો પહેલા નહોતા. શિવ આદિ અનાદિ છે, અનંત છે. આ યોગ્ય શાસક જ આવું કાર્ય કરી શકે. ભગવાને આ મણીને રાજ્યમાં જમા કરાવવા કહ્યું. સેમંતકે સત્રાજીતે ના પાડી સેમંતક મણી આપવાની. એક વખત સત્રાજીતનો ભાઈ પ્રસેન એક ગળામાં મણી ધારણ કરી અને વનમાં મૃગિયા રમવા ગયો, શિકાર ખેલવા. ત્યાં એને કોઈ સિંહે મારી નાખ્યો. સિંહને એમ થયું કે આ કંઈક ખાવાની વસ્તુ છે, મણી છે. સેમંતક મણી મોઢામાં લઈ અને જતો તો ત્યાં એને કોઈ રીછે મારી નાખ્યો. સિંહને રીછે મારી નાખ્યો. શું કામ? એ રીંછ સામાન્ય નહોતો, બહુ બળવાન હતો. કોણ હતો? જાંબુવાન. જાંબુવાને સિંહના મુખમાં રહેલો પેલો મણી લઈ લીધો, આવ્યો એની ગુફામાં. આ બાજુ પ્રસેન આવ્યો નહીં એટલે સત્રાજીતે તપાસ કરાવી. ખબર પડી જંગલમાં એનો ભાઈ, એની હત્યા થઈ છે. સત્રાજીતે ખોટે ખોટું આળ ભગવાન શ્રી કૃષ્ણ ઉપર ચડાવ્યું. આણે માગ્યો તો મેં આપ્યો નહીં મણી, એટલે પાછળથી એણે કપટ કરી અને મારા ભાઈને મરાવી નાખ્યો છે. સેમંતક મણી લઈ લીધો છે. ખોટે ખોટું આળ ભગવાન રામ અને કૃષ્ણ ઉપર પણ આવેલું. તો આ હું ને તમે શું વિસતમાં છીએ? આપણને કેવા વાળા છે? આ તે વળી કેદીનો શાસ્ત્રી થઈ ગયો. એમને એમ નથી થયો, મહેનત ખૂબ કરી છે. એને ન ખબર હોય ને બિચારાને. આપણે જેના માટે મહેનત કરેલી છે એ બિચારાને ન ખબર હોય, અને એનો બોલવાનો અધિકાર છે, કારણ કે ઈ લેવલની મહેનત ન કરી શકતા હોય બિચારા. ભગવત કૃપાથી જે પ્રાપ્ત છે એનો સદુપયોગ કરો, બહુ દુરુપયોગ કરો માં. વાણી, વ્યવહાર અને વિચારમાં અતિ શુદ્ધિ રાખો, પવિત્રતા રાખો. આપણે વડીલ છીએ, આપણે બાળકોને આશીર્વાદ દેવાના હોય, નિંદા ન કરવાની હોય, હિતેચ્છુ બનવાનું હોય, હિત શત્રુ ન બનવાનું હોય. શ્રી કૃષ્ણ ભગવાન ઉપર પણ આળ ચડ્યું. આ લોકના સાગર મહી કોઈ નાવથી તરસો નહીં. દુનિયા તણા દોરંગના ધોખા કદી કરશો નહીં. સમાજ એના બે હાથ અને બે હાથ એને મુઠ્ઠી વાળેલી છે. એક હાથમાં ધૂળ છે ને એક હાથમાં ગલાલ છે.
જો એને આવા કાર્યો ગમે તો તમારી ઉપર ગલાલ ઉડાડશે, વખાણ કરશે, સારા સારા વાક્યો બોલશે, અને જો જરા ક્યાંક ભૂલ થઈ એટલે તરત ધૂળ ઉડાડશે, તરત નિંદા કરશે, તરત ગાળો દેશે. કોઈ પણ વ્યક્તિ સર્વગુણ સંપન્ન નથી હોતો. સર્વગુણ સંપન્ન એક પરમાત્મા જ હોય છે. ભગવાન અવતાર લે છે એટલા માટે માણસ તરીકે અવતાર લે છે અને ભગવાન તરીકે જીવીને જાય છે. રામ આવ્યા માણસ તરીકે, પૂજાય છે ભગવાન તરીકે. કૃષ્ણ આવ્યા માણસ તરીકે, પૂજાય છે ભગવાન તરીકે. શું કામ? એને માણસ તરીકે અવતાર લે છે, જીવન એવું જીવીને જાય છે કે લોકો આપોઆપ જ એને ભગવાન માને છે, ભગવાન તરીકે પૂજે છે. ભગવાન અવતાર એટલા માટે લે છે કે આપણને શીખવાડી શકે કે હું પણ માણસ તરીકે જન્મું છું, પણ હું જાઉં છું ને ત્યારે ભગવાન લોકો મને કહે છે. કોઈ ચિંતકે બહુ સરસ કહ્યું છે, તમે ગરીબીમાં પેદા થયા છો એમાં તમારી ભૂલ નથી, પણ ગરીબીમાં તમે ગુજરી જાઓ છો તો એ તમારી ચોક્કસ ભૂલ છે. પછી એ ગરીબી પૈસાની હોય કે મનની હોય, પછી એ ગરીબી રૂપિયાની હોય કે મનની હોય. ભગવાન ઉપર આળ ચડ્યું. આ સમાજ કેવો છે? સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે. એક તો 14 વર્ષનો પેલા વનવાસ કરાવ્યો, કોઈથી જીતાતો નહોતો એવો રાવણ એની સાથે રામ ભગવાનનું યુદ્ધ કરાવ્યું. સીતાજીને રામના વિયોગમાં દુઃખી થવું પડ્યું આપણા કારણે. મંથરા એ આપણા જેવી જ હતી ને. જ્યારે સીતારામ એક થયા, રાવણ હણાયો, સીતારામ એક થયા, યોગ્ય રીતે શાસન કરે છે અવધની ગાદી ઉપર ભગવાન શ્રી રામ, તો ત્યાં વળી રહી ગયો તો તે ધોબી બોલ્યો. ઈ આપણા મહિલો જોતો. સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે. કૃષ્ણને ભીલના બાણે અમે પોતે હણાવ્યા છે. કૃષ્ણને ભીલના બાણે અમે પોતે જણાવ્યા છે. સીતાને ઘોર જંગલમાં અમે પોતે પુત્રો જણાવ્યા છે. આ બધું આપણે જ કર્યું છે. અને પછી દોષ દઈએ છીએ. એક ધોબીની વાત સાંભળીને કાઢી મૂકી, પણ એ ધોબી આપણા મહિલો જોતો ભાઈ. કલમ ધ્રુજે લખતા અમારી પાપ પોથીની, મહાત્મા સંત સાધુને અમે પોતે હણાવ્યા છે. પાલઘરની ઘટના યાદ આવે છે. કારણ વગરના સાધુને રસ્તા ઉપર બધાય મારતા હતા. બાકીના લોકો દર્શક બનીને જોતા હતા, જાણે કોઈ ફિલ્મ ન ચાલતી હોય, પણ એ સાધુને બચાવવા કોઈ ગયા નહીં. અને જ્યારે કદાચ કોઈ સાધુથી એક જરાક એવું ક્યારેક બોલાઈ જાય, જીભ છે એને આડકું તો નથી, ક્યારેક જીભ વળી જાય અને એવું આખું ઉપાડી લે, વાતાવરણ એવું ડામાડોળ કરી મૂકે, બગાડી મૂકે વાતાવરણ. શ્રી કૃષ્ણ ઉપર આળ આવ્યું. ભગવાને વિચાર્યું કે જો મૌન રહીશ તો મૌનમ સ્વીકૃતિ લક્ષણમ, મૌન એનો અર્થ થાય સ્વીકાર. એટલે શ્રી કૃષ્ણ ભગવાન સેનાને ને બધાને સાથે લઈને ગયા જંગલમાં મણી શોધવા. ત્યાં જઈને જોયું તો પ્રસન્નનું શબ પડ્યું હતું. વળી આગળ ગયા, ત્યાં એને સિંહના પગલા દેખાયા. એની પાછળ પાછળ ગયા, ત્યાં સિંહનું શબ પડ્યું હતું. સિંહને કોકે મારી નાખ્યો હતો. ત્યાં જોયું, નજર કરી તો રીંછના પગલા હતા. એની પાછળ પાછળ ગયા, એક ગુફા સુધી પહોંચ્યા. ત્યાં યાદવોને ઊભા રાખ્યા, કહ્યું અહીં તમે મારી રાહ જુઓ, હું હમણાં આવું છું. અંદર ગુફામાં ગયા, ત્યાં એક સ્ત્રી એક કન્યા
એ મણીને લઈ અને પોતાના હાથમાં દડો સમજીને રમતી હતી. ભગવાને જઈ અને એનો કન્યાનો હાથ પકડ્યો. ત્યાં પેલી બૂમાબૂમ કરવા લાગી. એ વાત એ ચીસો સાંભળી. ત્યાં અંદરથી બીજી સ્ત્રીઓ આવી. એ આવીને બૂમાબૂમ કરવા લાગી. આ બધાની ચીસ સાંભળી. ત્યાં અંદરથી આવ્યો જાંબુવાન. જાંબુવાને આવી અને ભગવાન સાથે યુદ્ધ કર્યું. ભયંકર યુદ્ધ થયું શ્રી કૃષ્ણ અને જાંબુવાન વચ્ચે. થોડા દિવસો સુધી ચાલ્યું. પછી ભગવાનને થયું કે હવે બહુ થયું. એક મુષ્ટિકા પ્રહાર મસ્તક ઉપર કર્યો. માથામાં સ્પેરપાર્ટ અલગ થઈ ગયા હતા, ઠેકાણે આવી ગયા પાછા. ખબર પડી કે ઓહો, આ તો સાક્ષાત ભગવાન શ્રી રામ જ છે, કૃષ્ણ અવતાર લઈને આવ્યા છે. આવું કેમ બન્યું? તો એની કથા છે. જાંબુવાન રામ રાવણનું જ્યારે યુદ્ધ થતું હતું ત્યારે રાવણને ધ્રુજાવી મૂક્યો હતો. રામ ભગવાને રાવણને આખા જગતમાં પહોંચવાની કોઈની તાકાત નથી. આવો ભયંકર શક્તિશાળી હતો. શિવ ઉપાસક હતો ને, કોઈ હરાવી જ શકે એમ નહોતું. એક સહસ્રાર્જુનથી બીતો હતો ભાઈ રાવણ. એને કેદ કર્યો હતો અને છોડાવા ગયા હતા પરશુરામજી. અને સહસ્રાર્જુન પરશુરામજીથી બીતો હતો, ભાગતો હતો આઘો કે જો સામે આવ્યો કાપી નાખશે સીધો. તો રામ રાવણનું યુદ્ધ થતું હતું એ જોઈ અને જાંબુવાને વિચાર કર્યો કે આહા, કેટલું ભયંકર યુદ્ધ કરે છે ભગવાન શ્રી રામ રાવણ સાથે. તે એને વળી જાંબુવાનને રામ ભગવાન અરે બાંધવાની ઈચ્છા થઈ. રામ ભગવાન કે આ મર્યાદાનો અવતાર છે, મર્યાદા પુરુષોત્તમનો મેં અવતાર લીધો છે. એક કામ કર, આના પછીમાં રામ અવતારમાં જેને જેને ઈચ્છા થઈને એ બધાની ઈચ્છાની પૂર્તિ કૃષ્ણ ભગવાને કરી છે. કોકને સાથે રાસ રમવાની ઈચ્છા થઈ, કોકને સાથે ભગવાનની સેવા કરવાની ઈચ્છા થઈ, તો વળી જાંબુવાનને બાંધવાની ઈચ્છા થઈ. આ જાંબુવાન કેટલો બળશાળી હતો. સત્યયુગમાં ભગવાન વામન જ્યારે આવ્યા ત્યારે એ વિરાટ થયેલા વામન ભગવાનની 7 પ્રદક્ષિણા કરેલી. આટલો મહાન બળવાન હતો. સત્યયુગમાં હતો, ત્રેતાયુગમાં હતો, રામ ભગવાનની સેવા કરેલી અને અત્યારે દ્વાપરમાં પણ છે. સ્પેર પાર્ટ અલગ થઈ ગયા હતા. ભગવાને એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો, ઠેકાણે બધું આવ્યું. સમજી ગયો આ ભગવાન જ છે. કહ્યું ભગવાન મને આપના એ રામ રૂપના દર્શન કરાવો. ભગવાને પોતાના રામ રૂપના દર્શન કરાવ્યા. પછી કહ્યું ભગવાને કે મારા ઉપર જાંબુવાન ખોટે ખોટું આળ આવ્યું છે, આ મણી લેવા આવ્યો છું. તો કે શું કર્યું તું મણી લેવા સમયે? જાંબુવતીનો હાથ પકડ્યો હતો તારી દીકરીનો. તો કે એનો મતલબ પાણી ગ્રહણ કર્યું કહેવાય. એકલો મણી નથી આપતો, જાંબુવતી આપું છું, લઈ જાઓ. ભગવાન મણીને અને જાંબુવતીને લઈ અને આવ્યા પાછા દ્વારિકામાં. ધામધૂમથી લગ્ન થયું બીજું ભગવાનનું જાંબુવાનની પુત્રી જાંબુવતી સાથે. ભગવાને તો કહ્યું જ છે ને ગીતામાં, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત્યા પ્રયચ્છતિ. જે ભક્ત જે ભાવનાથી મને આપે છે એ હું સ્વીકાર કરું છું. જાંબુવતીને લઈને આવ્યા, બીજું લગ્ન થયું. આ બાજુ મણી, સૌને ખબર પડી કે મણી એ રીછ લઈ ગયો હતો. ભગવાન એને શોધીને આવ્યા છે. સત્રાજીત પછી તો એને દ્વારકાની બજારમાં નીકળવું ભારે પડી ગયું. બધા એને ગાળો દેવા લાગ્યા. અલિયા તે ભગવાન ઉપર ખોટી શંકા કરી, ભગવાનને ચોર માન્યા. સત્રાજીતને થયું કે જે થયું એ બહુ ખોટું થયું, ભારે થઈ ગયું મારાથી, હવે કરવું શું? લોકો તો મને ગાળો દે છે. એટલે વિચાર કર્યો કે મારી દીકરી છે એક, એનું નામ છે સત્યભામા. ભગવાનનો સસરો થઈ જાઉં ને તો લોકોની નિંદાથી ને ગાળોથી બચી જાઉં. એટલે સત્યભામાનું લગ્ન કર્યું શ્રી દ્વારિકાનાથ સાથે. ત્રીજું લગ્ન થયું સત્યભામા સાથે. સત્રાજીત બન્યો ભગવાન શ્રી કૃષ્ણનો સસરો
અને દાયજામાં આપ્યો સેમંતક મણી. ભગવાન દ્વારિકાનાથે એ મણીને પાછો આપ્યો સત્રાજીતને અને કીધું કે જો તે દાડે હું આમાંથી મળતા સુવર્ણમાં, આનાથી મળતા ધનમાં હું આકર્ષાઈ ગયો હતો, એવું ન માનીશ. સત્રાજીત, દેશની સેવા કરવા માટે મેં માગ્યો હતો, મારે નથી જોતો, રાજકોષમાં જમા કરાવો. વર કેવો હોવો જોઈએ ને એ દ્વારિકાધીશ બતાવે છે. એને બદલે માયગા માયગ જ કરે, સ્કૂટર આપો, મોટર આપો, આમ કરો તો જ પૈણું, આ સીવડાવી દો, કોટ સીવડાવી દો, સીવડાવી દો. રાજ્યમાં જમા કરાવ્યો સત્રાજીત યાદવે. એના પછીના ચોથા લગ્નની કથા છે. સૂર્યપુત્રી કાલિંદી. અર્જુનજી અને ભગવાન શ્રી કૃષ્ણ એ રથમાં બેસીને જતા હતા. એક નદી આવી, ત્યાં વિશ્રામ કરવા ઊભા રહ્યા. અર્જુનજીએ જોયું કે અંદર કોક સ્ત્રી કન્યા બેઠી બેઠી તપ કરે છે. આવ્યા ભગવાન પાસે, આવીને કહ્યું કે કોક કન્યા અંદર નદીમાં બેઠી બેઠી તપ કરે છે. તો દ્વારિકાધીશે મોકલ્યા કે જઈને પૂછી આવો શું કામ એને તપ કરે છે. અર્જુનજી ગયા, એ કન્યા પાસે જઈને પૂછ્યું, પાછા આવ્યા. દ્વારિકાધીશ પાસે આવીને કહે કે ભગવાન, અત્યાર સુધીમાં કેટલા લગ્ન થયા? તમારા અત્યાર સુધીમાં કેટલા લગ્ન થયા? 3. જવાબ કેમ નથી આપતા? અત્યાર સુધીમાં 3 લગ્ન થયા, તો કે ચોથું કરવું પડે એમ છે. કેમ? તો કે તમને મેળવવા તપ કરે છે. કોણ છે? સૂર્યપુત્રી કાલિંદી. ભગવાનનું ચોથું લગ્ન સૂર્યપુત્રી કાલિંદી સાથે થયું. ધામે ધૂમેથી લગ્ન કર્યા. એના પછી ભગવાન સત્યાને પરણ્યા, ભદ્રાને પરણ્યા, મિત્રવૃંદાને પરણ્યા અને લક્ષ્મણાને પરણ્યા. આ 8 પટરાણી છે. ભગવાનના આ 8 પટરાણી છે. એ કોણ છે? શેનું સ્વરૂપ છે? અષ્ટધા પ્રકૃતિનું. આપણે બીજા સ્કંધમાં અને ત્રીજા સ્કંધમાં થોડી આની વાત જોઈ હતી. બહુ વિસ્તાર નહોતો કર્યો. જો કરત તો તમે બધા બગાસા ખાવા માંડત, ઝોલા ખાઈ લેત. એટલે સમજીને ખાલી સંક્ષેપમાં કહી દીધું હતું. જાણે શું પડ્યું છે આવું બધું? કથા કરો ને, કાનુડો કેદી આવશે? આ અષ્ટધા પ્રકૃતિનું સ્વરૂપ છે. એ અષ્ટપટરાણી, 8 પટરાણી ભગવાનની સેવા કરવા આવી છે. એના પછી ભગવાને મોર દૈત્યનો વધ કર્યો, ભૌમાસુરને માર્યો. અમુક ચિંતકો એવું કહે છે કે ભૌમાસુર 16,100 આટલી કન્યાઓને, સ્ત્રીઓને કેદ કરીને જે જગ્યાએ લઈ ગયો હતો, એ જગ્યા એટલે ઈરાન આજનું. ભૌમાસુર, અમુક ચિંતકો એવું કહે છે, ભૌમાસુર ત્યાંનો રાજા હતો. અને ખરેખર એવું જ લાગે છે. ભૌમાસુરનું વર્ણન $16,100 કન્યાઓને, સ્ત્રીઓને કેદ કરીને લઈ ગયો હતો. એમાંથી એને મુક્ત કરી ભગવાને કહ્યું, હવે તમે તમારે બાપને ઘરે જાઓ. પેલી બધીએ હાથ જોડીને કહ્યું કે હવે અમે અમારા બાપને ઘરે જઈએ તો કોણ અમને પરણે? કોક તો એમ કહેશે કે આને અસુર આનું હરણ કરીને લઈ ગયો હતો, તમને પરણે કોણ? એટલે ભગવાન શ્રી કૃષ્ણએ માથું થોડીક વાર ખંજવાળ્યું, પછી આદેશ કર્યો 16,100 પાલખીઓ મગાવો. 16,100 પાલખી મગાવવામાં આવી. એમાં બધાઈને બેસાડવામાં આવી, બધી કન્યાઓને. ભગવાન 16,100ના પતિ બન્યા. કુલ કેટલા લગ્ન થયા ભગવાનના? 16,108. 16,108 રાણીના પતિ બન્યા. દરેકના પર્સનલ મહેલ છે, પર્સનલ હાઉસ.
એના પછી ભગવાને ઇન્દ્રને પરાજિત કરી પારિજાત વૃક્ષ લાવ્યા, એ કથા કહી છે. 16,108 રાણીઓ દરેકના મહેલમાં ભગવાન બિરાજે છે. ભગવાન દ્વારિકાનાથ શ્રી કૃષ્ણે કર્યું ને એ કોઈ કરી ન શકે. ભગવાને કર્યું એમ નથી કરવાનું, ભગવાને જે કહ્યું છે એમ કરવાનું છે. આ વસ્તુને બહુ ધ્યાનથી સમજવી પડે અને ઠેકાણે રાખીને સમજવી પડે. નહીં તો વક્તા પોતે એવું કહેવા માંડે કે શ્રી કૃષ્ણે કર્યું એ કેમ કોઈ ન કરી શકે. શ્રી કૃષ્ણ તો ગોવર્ધન પર્વત આખો ઉપાડ્યો હતો, આપણે આપણી સુટકેસ નથી ઉપાડી શકતા ભાઈ. એના માટે આપણે રાખ્યા છે. આજના એવું કહેતા થયા છે શ્રી કૃષ્ણ કર્યું એમ એ કેમ કોઈ કરી ન શકે, પડકાર કરતા થયા છે. આ કોણ કહે છે? પૂજ્ય ડોંગરેજી મહારાજ કહે છે. પરમ પૂજ્ય વર્તમાન સમયના ભાગવતાચાર્ય પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા એ કહે છે શ્રી કૃષ્ણ કરે એમ નથી કરવાનું, શ્રી કૃષ્ણ કહે તેમ કરવાનું છે. પણ આ માળા એમ કહેવા માંડ્યા છે કે શ્રી કૃષ્ણે કર્યું એ કેમ કોઈ કરી ન શકે. એણે ગોવર્ધન ઉપાડ્યો હતો. સુટકેસ ઉપડે છે? સુટકેસને જવા દો. કથામાં હાર્મોનિયમ હોય એ નથી ઉપડતું, એનું વજન લાગે છે. આ તબલા નથી ઉપડતા, એનું વજન લાગે છે. આ ભારે વસ્તુ છે અને મેં ઉપાડેલી છે એટલે કહું છું. એમને એમ ખાલી અહીંથી બેઠે બેઠે નથી કહેતો. આપણાથી ઈ નથી ઉપડતી, આપણાથી આપણા કપડાનો થેલો નથી ઉપડતો. શ્રી કૃષ્ણ ભગવાને કર્યું એ નથી કરવાનું, કહ્યું ઈ કરવાનું છે. એના પછી રૂકમિણી મદભંગની કથા આવે છે. રૂકમિણીજીને એકવાર રાજમહેલમાં બિરાજતા હતા ને તે મનમાં થોડું એમ થયું કે આહા કેવા મને વશ છે. 7 જ શ્લોકનો પત્ર લખ્યો તે ત્યાંથી છેક દોડતા દોડતા લેવા આવ્યા, મને પરણ્યા. હું કહું છું એમ કરે છે. પંખો નાખતા હતા રૂકમિણીજી. તે ભગવાનને થયું કે આ ખોટું થયું, આ ખોટો વિચાર છે. એટલે ભગવાને કહ્યું દેવી હજી કઈ મગ ચોખા ભળી નથી ગયા. જ્યાં આટલું કીધું ત્યાં રૂકમિણીજીને પોતાનો ત્યાગ કરશે ભગવાન આવો વિચાર આવ્યો, મૂર્છિત થઈ ગયા. રૂકમિણીજીના હાથમાંથી પંખો લીધો અને ભગવાને પોતે નાખવાનો ચાલુ કર્યો. દેવી એ દેવી, કહ્યું શું થયું? તો કે હું ખાલી મશ્કરી કરતો તો, હું તમારો ત્યાગ નહીં કરું. આ રૂકમિણી મદભંગની કથા છે, હાસ્ય વિનોદ છે. દાંપત્યમાં આવી મશ્કરી કરવી જોઈએ. મશ્કરી કરતા હતા તો કે હા તમારી મશ્કરી તો બહુ ભારે પડી હો, હવે આવી મશ્કરી ન કરતા, હું હાચે હાચું માની લઈશ. એના પછી પ્રદ્યુમ્ન જીના લગ્નની વાત છે. પ્રદ્યુમ્ન મહારાજનું લગ્ન રૂકમૈયાની પુત્રી એની સાથે થયું. એનાથી અનિરુદ્ધ પુત્ર થયો. આ અનિરુદ્ધનું લગ્ન એ વળી પાછું રૂકમૈયાના દીકરાની દીકરી એની સાથે થયું. શાળાને બનાવીને બનતું નથી તોય આ સંબંધ 3 પેઢી સુધી ચાલ્યો આગળ. યાદવો જાન લઈને ગયા, તે બધા યાદવો ને વેવાઈ ને એ બધા જુગાર રમવા બેઠા. ભોજકટ ગયા જાન લઈને, જુગાર રમવા બેઠા. આ બાજુ દાઉજી મહારાજ છે, આ બાજુ રૂકમૈયો છે. હવે રમતમાં કંઈક એવું બન્યું હશે, તે રૂકમૈયાએ પોતાનો આવ્યો મૂળ સ્વભાવ ઉપર રૂકમૈયો આવી ગયો અને કહેવા લાગ્યો કે આ રાજ રમત છે, શતરંજ છે, તમને ગોવાળોને આવડે નહીં, તમને શું ચોર્યું કરતા જ આવડે, માખણ ખાતા જ આવડે, મટકિયું ફોડતા જ આવડે, તમને કાંઈ આવડે નહીં, આ રાજાઓની રમત છે. ચાલુ કર્યું. આ બાજુ દાઉજી મહારાજ બેઠા હતા, એવા ક્રોધે ભરાયા
હળ મુસળ એનું હથિયાર છે, લઈને માથામાં માર્યું, અચ્યુતમ કેશવમ થઈ ગયું. કૃષ્ણ ભગવાન મૌન રહ્યા. કારણ જો એમ કહે કે બહુ બરાબર, બહુ સરસ થયું, આ કેદી નો નડતો તો, આ લગ્ન કરવા જ નહોતો દેતો. જો એમ કહે તો રૂકમિણીજીને ખોટું લાગે કે આ જેઠજીએ મારા ભાઈને મારી નાખ્યો, એ સારું થયું એમ. અને જો એમ કહી કે ખોટું થયું તો દાઉજી એમ કહે કે આ આપણને બધાને ગાળો દેતો તો બે કટકા, અને કેદીનો તને નડતો તો, તારા લગ્ન કરવામાં આડે આવ્યો તો, તે આને જીવતો રહેવા દેવો તો એમ. મોટા ભાઈ પણ કહી, પત્ની પણ કહી, મૌનમ ક્યારેક ન બોલવું એ જ જવાબ છે. ક્યારે બોલવું અને ક્યારે ન બોલવું એ પણ ભગવાન શીખવાડે છે. ભગવાન શું નથી શીખવાડતા? રૂકમૈયો મરી ગયો, ગુજરી ગયો. રૂકમૈયાના દીકરાની દીકરી અને અનિરુદ્ધજીના દીકરાનું લગ્ન થયું. એના પછી અનિરુદ્ધજીનું બીજું લગ્ન બાણાસુરની પુત્રી ઉષા સાથે થયું. આ બેનો ઓખા હરણની કથા નથી કરતા, આ ઈ વાર્તા છે. ઉષાના લગ્ન 3 વખત થયા, પણ પતિ એકનો એક જ. એકવાર સપનામાં થયા, એકવાર હાચો હાથ થયા, એકવાર ચિત્રલેખાએ કરાવ્યા. આવી રીતે 3 વખત થયા છે. ઓખા હરણની જે કથા કરે છે ને બેનો, ઓખા એટલે ઉષા, ઓખા મંડળ. એમાં બાણાસુર અને શ્રી કૃષ્ણ ભગવાનનું યુદ્ધ થયું એ કથા બતાવી. બાણાસુર એ શિવ ભક્ત છે. બાણાસુરને બચાવવા ભગવાન શિવજી એ સાક્ષાત પ્રગટ થયા. શિવજીનું ને શ્રી કૃષ્ણ ભગવાનનું યુદ્ધ થયું. બોલો, શ્રી કૃષ્ણ ભગવાનના ઈષ્ટ ભગવાન શિવ છે. ભગવાન અને ભક્ત બે હામહામા બાંધે છે. શું કામ? એને ઓલા બીજા ભક્ત માટે. બાણાસુર શિવજીનો ભક્ત છે ને, ભગવાન અને ભક્ત હામહામે બાંધે છે. એમાં શિવ જ્વરે કરેલી કૃષ્ણ જ્વરની સ્તુતિ છે. સંતો, ચિંતકો, મહાપુરુષો, મહાત્માઓ એવું કહે છે કે તાવ બહુ આવતો હોય, ઘણા બધા ડોક્ટરોની દવાઓ કરી લીધી હોય અને મટતો જ ન હોય ને, તો શિવ જ્વરે કરેલી શ્રી કૃષ્ણ જ્વરની સ્તુતિ જે છે ને, એનું મંત્રોનું અનુષ્ઠાન કરો. તાવમાં ફેરફાર પહેલે જ દિવસથી પડવા માંડશે. સંતો, મહાત્મા, મહાપુરુષો આ બતાવે છે. પછી નૃગરાજાની કથા આવે છે. ભગવાને નૃગરાજાનો ઉદ્ધાર કર્યો. દાઉજી ગોકુલ ગયા એ કથા બતાવી છે. મોટા થયા ને તે રાજપાટમાં જ દ્વારિકા વસાવી ધ્યાન છે. હવે દાઉજીએ વિચાર કર્યો કે મોટા થયા પણ રાજપાટમાં એટલું બધું ધ્યાન છે કે ત્યાં નંદ બાબા અને યશોદાજી ને બધા વિચાર કરશે કે મોટા થયા ને તે ભૂલી ગયા. પોતાના જ કામકાજમાં વ્યસ્ત છે. તે કનૈયો તો એટલો બધો વ્યસ્ત છે કે સમય આપી શકે એમ નથી. લાવ હું જઈને જોઈ આવું ત્યાંના શું હાલચાલ છે. દાઉજી ગયા ગોકુલ. ત્યાં જઈ અને પૂછ્યું બધાના કુશળ સમાચાર, કેમ છો બધા, મજામાં છો ને, બધું કેમ ચાલે છે, હજી માલધારીનું જ કામ કરો છો કે કાંઈ ગામમાં કાંઈ વિકાસના કાર્યો થયા છે, કાંઈ આગળ ગામ વિકાસ પામ્યું છે કે કેમ? પેલાએ કહ્યું માલધારીનું જ કામ કરીએ છીએ, અમારી પાસે તો ઢોર હોય, બીજું શું હોય, અમને કાંઈ બીજું કરતા આવડતું નથી. દાઉજીએ ત્યાં રહી અને એ લોકોને ખેતી કરતા કર્યા. એગ્રીકલ્ચરલ ડેવલપમેન્ટ એના જનક દાઉજી છે. દાઉજીનું શસ્ત્ર શું? હળ અને મુસળ, 2 શસ્ત્રો છે. એમાં હળ, ખેડૂતો હળ નથી રાખતા, હળધારી. દાઉજીનું શસ્ત્ર છે હળ અને મુસળ. મુસળ એટલે બેઝબોલની સ્ટીક જેવું હોય, લોખંડનું, એનું હથિયાર છે.
ત્યાં સિંચાઈનો પ્રોબ્લેમ હતો, પાણીનો પ્રશ્ન હતો. તે જળ ક્રીડા કરવા યમુનાજીને બોલાવ્યા. દાઉજી મહારાજે આવ્યા નહીં. હળ ખેંચ્યું, યમુનાજીના કાંઠે ભરાવ્યું અને ખેંચ્યું પોતાના તરફ. ખેંચો એટલે ચીલો પડે, પાણી એની પાછળ પાછળ આવે. સિંચાઈ યોજના શરૂ કરનાર દાઉજી છે. સિંચાઈ કરતા કર્યા, ખેતી કરતા કર્યા. ત્યાં રહી અને એ લોકોને ખેતી કેમ કરવી એ બધું શીખવાડ્યું દાઉજી મહારાજે ગોકુલવાસીઓને. કારણ કે સોનાની દ્વારિકા છે. હવે ખરેખર સોનાની હશે? આપણો દેશ પણ સોને કી ચીડિયા કહેવાતો આવ્યા ને તે બધા લૂંટી લૂંટીને વયા ગયા. હવે કંઈક કોહિનૂરની આશા કંઈક થોડીક જાગી છે. જો થાય તો, પણ થશે નહીં. સોને કી ચીડિયા આપણો દેશ કહેવાતો ને, એમાં એટલા મબલખ પાકો ઉત્પન્ન થતા, એ બધું થતું. સમૃદ્ધ દેશ કહેવાતો. એમ દ્વારિકામાં સર્વવિધ પ્રકારે સમૃદ્ધિ હતી. એટલે સોનાની દ્વારિકા, સોનાની લંકા એ એટલા માટે કહેવાતી. સૌથી વધારે સમૃદ્ધિ જ્યાં હોય એને કહેવા માટે, એને દર્શાવવા માટે સોનાની દ્વારિકા, સોનાની લંકા આવું કહ્યું છે. એના પછી ભગવાન શ્રી કૃષ્ણએ પૌંડ્રક રાજાનો વધ કર્યો, કાશીરાજનો વધ કર્યો. કાશીરાજે ભગવાન શ્રી કૃષ્ણ ઉપર કૃત્યા છોડી. તાંત્રિક હતો ભયંકર. ભગવાન ઉપર કૃત્યા છોડી, ભગવાનને મારવા માટે. ભગવાન ઉપર આવું થયું છે, ખાલી આપણા ઉપર જ થાય એવું નહીં. અને આવા હોય ને એ આ રીતે જ નડે કે આ મારા બેટાએ તો સિક્સર મારી, હવે આને નડવાનું શરૂ કરો. એટલે આવી રીતે નડે. હામી છાતીએ તો લડી શકે એવી તાકાત હોય નહીં, એવી ત્રેવડ હોય નહીં, વાહેથી ઘા કરે. કાશીરાજ એણે કૃત્યા છોડી ભગવાન શ્રી કૃષ્ણ ઉપર. સમજો, ધ્યાનથી બહુ કથા સાંભળજો. ભગવાન શ્રી કૃષ્ણએ સુદર્શન ચક્ર છૂટું મૂક્યું, કૃત્યાનો, કાશીરાજનો નાશ કર્યો અને વારાણસીને સુદર્શન ચક્ર દ્વારા બાળ્યું. એ કથા આવી છે. એક દ્વિવિધ નામનો વાનર હતો, રૈવત પર્વતમાં રહેતો હતો. દાઉજીએ એનો નાશ કર્યો. હવે જાંબુવતીનો દીકરો, એનું નામ સાંબ. આ સાંબે દુર્યોધનની દીકરી લક્ષ્મણાનું સ્વયંવરમાંથી અપહરણ કર્યું. લક્ષ્મણાને લઈને ભાગ્યો સાંબ. તે દુર્યોધનને બધા રાજાઓ થયા એની પાછળ. એને પકડ્યો, પકડીને જેલમાં પૂર્યો, જેલમાં કેદ કર્યો. ને આ બાજુ ખબર પડી દાઉજી ને બધા આવ્યા. આવીને કહ્યું દુર્યોધનને, દુર્યોધન અમારા દીકરાને છોડી દે. અમારા દીકરાને તારી દીકરી ગમી ગઈ છે, અમારા દીકરાને છોડી દે. એટલે દુર્યોધને કહ્યું કે કાંઈ વાંધો નહીં, આ તમે બધા યાદવો આવ્યા અને રિક્વેસ્ટ કરો છો ને, માફી માંગો છો ને, એટલે છોડી દઉં છું. દુર્યોધને દાઉજીએ કહ્યું, અલ્યા એ માફી કોણ માગે છે? માફી નથી, ઇટ્સ એન ઓર્ડર. છોડી દે. અને એટલું જ નહીં, મારા દીકરાને તારી દીકરી ગમી ગઈ છે, રંગે ચંગે પરણાવી દે. માફી નથી માંગતો. દુર્યોધને કહ્યું, આ દુર્યોધન છે ને એ દાઉ દાદાનો શિષ્ય છે. ગદા યુદ્ધ, ગદા કેમ? ગદા યુદ્ધ એ દાઉ દાદા પાસેથી શીખ્યો છે, દાઉજી પાસેથી શીખ્યો છે ગદા યુદ્ધ. દાઉજી આમ કહ્યું એટલે દુર્યોધને કીધું કે તો નથી છોડવી, જાવ. ઊંચા અવાજે તમે બોલો છો ને તે. દાઉજીએ કીધું સમજીને બોલે છે ને? તો કે હા. દાઉજીએ કાઢ્યું હળ, હસ્તિનાપુરમાં ધરતીમાં ભરાવ્યું, ભરાવીને જ્યાં ઊંચું કર્યું
ત્યાં તો આખું હસ્તિનાપુર ડાબુ જમણું થવા લાગ્યું. પેલા રાજાઓ બધા કહેવા લાગ્યા, અલિયા એ મૂર્ખા દુર્યોધન, પરણાવી દે જલ્દી, બાકી હમણાં હસ્તિનાપુરનું કબ્રસ્તાન થઈ જશે, આખું ઊંધું થઈ જશે ધરતી ઉપર ને આપણે હેઠા દબાઈ જશે, પાળિયા થઈ જશે, આપણા પૂજવા વાળા કોઈ નહીં રહી. દુર્યોધન માન્યો, દીધી દાઉ દાદા દીધી, લઈ જાઓ, જલ્દી લઈ જાઓ, હમણાં કબ્રસ્તાન થઈ જાય ક્યાંક. તે સાંબનું લગ્ન લક્ષ્મણા દુર્યોધનની દીકરી એની સાથે કર્યું. પછી નારદજીને મોહ થયો. દેવર્ષિ નારદને મોહ થયો. ભગવાન 16,108 રાણીના પતિ છે, તેનો ગૃહસ્થાશ્રમ કઈ રીતે ચાલતો હશે? સવારથી માંડી અને સાંજ સુધી નારદજી દરેક રાણીઓના મહેલમાં જાય છે. દરેક રાણીઓના મહેલમાં શ્રી કૃષ્ણ ભગવાનને જુએ છે. કોઈક જગ્યાએ સવારે ઉઠીને કરગ્રે વસતે લક્ષ્મી કર મૂલે સરસ્વતી કર મધ્યેતુ ગોવિંદ પ્રભાતે કર દર્શનમ, કર દર્શન કરતા હતા. કોઈ જગ્યાએ બ્રશ કરતા હતા, કોઈ જગ્યાએ દેવી ટુવાલ અને કપડાં લઈને ઊભા હતા, ભગવાન નવા જવાની તૈયારી કરતા હતા. કોઈ જગ્યાએ બેઠા બેઠા ચા પીતા હતા, કોઈ જગ્યાએ સંધ્યા કરતા હતા, કોઈ જગ્યાએ નાસ્તો કરતા હતા, કોઈ જગ્યાએ ધોતિયું પહેરતા હતા. ભગવાનના દરેક જગ્યાએ દર્શન કર્યા. નારદજીનો મોહ દૂર થયો. નારદજી ભગવાનની માયાને, ભગવાનની લીલાને સમજી ગયા, વંદન કરી અને વયા ગયા. પછી પાંડવોનો રાજસૂય યજ્ઞ થયો, એ કથા બતાવી છે. યુધિષ્ઠિર મહારાજ હસ્તિનાપુરની ગાદી ઉપર આવ્યા એટલે રાજસૂય યજ્ઞ કર્યો. નિમંત્રણ મોકલ્યું શ્રી કૃષ્ણને. ભગવાનને નિમંત્રણ મોકલવું ને આના ઉપર ઠેકાણ હોય તો જ મોકલાય. કેમ એમ કીધું મેં બતાવું. ભગવાનના કેટલા લગ્ન થયા? 16,108. 16,108 રાણીઓ. રાણીને 10 દીકરા 1 દીકરી. ગણી લ્યો કેટલા થાય? બસ હવે કથા પૂરી થઈ ને ત્યારે ઘરે જઈને ગણજો, બાકી કથા પૂરી નહીં થાય. આટલો મોટો પરિવાર. યુધિષ્ઠિર મહારાજે 3 લાખ કંકોત્રીઓ બનાવી હતી. સૌ આવ્યા, કંકોત્રીઓ વહેંચાઈ. 3 લાખ જે નિમંત્રિત મહેમાનો હતા એ બધા તો આવ્યા હર્ષથી, પણ ઈ વગરના બીજા 9 લાખ લોકો આવ્યા યુધિષ્ઠિરજીના રાજસૂય યજ્ઞમાં. એ રાજસૂય યજ્ઞની કંકોત્રી પણ મળી ભગવાનને. અને એવી કથા પણ છે કે એ જ સમયે જરાસંધે કેદ કરેલા રાજાઓનો કોઈ દૂત આવ્યો અને કહ્યું કે જરાસંધે અમને રાજાઓને, અનેક રાજાઓને કેદ કર્યા છે, અમને જરાસંધની કેદમાંથી મુક્તિ અપાવો. ઉદ્ધવજીને પૂછ્યું ભગવાને, ત્યારે કહ્યું કે આ યુધિષ્ઠિર, ધર્મરાજ, પાંડવો એ લોકો રાજસૂય યજ્ઞ તો કરવાના જ છે, એટલે એમાં અશ્વમેધ યજ્ઞ થાય, દિગ્વિજય કરવાનો હોય. એક કામ કરીએ, સૌથી પહેલા ત્યાં જઈએ. એ દિગ્વિજયના સમયે દરેક રાજાઓને જીતવાના હોય. દરેક રાજાઓને જીતીશું એમાં આ જરાસંધ પણ જીતાઈ જશે. આ વાત નક્કી થઈ. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના પરિવાર સાથે આવ્યા રાજસૂય યજ્ઞમાં પાંડવોના. ધર્મરાજ યુધિષ્ઠિરે પોતાના 4 ભાઈઓને દિગ્વિજય કરવા મોકલ્યા. પાછા આવ્યા, આવીને કહ્યું, ભગવાનને વંદન કરીને બીજા બધાય જીતાણા છે, જરાસંધ નથી જીતાયો. શિવ ભક્ત હતો. તે શ્રી કૃષ્ણ, અર્જુન અને ભીમસેન આ 3 યાચકનું રૂપ લઈ અને પ્રાતઃ સમયે જરાસંધનો નિયમ એવો હતો કે જે માગવા આવે ને, જે માગે ને એને એ આપે. યુદ્ધ માગ્યું. જરાસંધે કહ્યું, ઓળખ્યા પેલા તો કે આ યુદ્ધ માગે એ કોઈ સામાન્ય ન હોય. સામે જોયું ને ખબર પડી કે ઓહો આ તો દ્વારિકાનાથ છે, અહીંયા સામે થવાય નહીં, અચ્યુતમ કેશવમ તાત્કાલિક થઈ જાય, આની સામે આપણે ટકી ન શકીએ. ના પાડી, બાનું કર્યું, તને ભાગી જવાની આદત છે. 18 વખત ભાગી ગયો, તારી સાથે લડવું નથી, ચોકડી મારી. અર્જુનજી સામે જોયું, કીધું આ તો બાણાવળી છે, આની સાથે લડવું નથી. ત્યાંય સમજત કે ત્યાંય પૂરું થઈ જાય.
હા, પણ ભીમને જો લડવાની ઈચ્છા હોય તો ઊંધા કાન પકડાવે છે. ભીમને જો લડવાની ઈચ્છા હોય, એમ નથી કહેતો કે હું એની સાથે બાંધીશ. ભીમને જો લડવાની ઈચ્છા હોય તો. એટલે ભીમે પેલા બે સામે જોયું ને કહ્યું, હોળીનું નાળિયેર હું. ભગવાને કીધું, હોળીનું નાળિયેર તું નહીં, નાળિયેર ઈ હોળી તું. તારા હાથે મરાવાનો છે, તારા હાથમાં ઈ જશરેખા છે. યુદ્ધ નક્કી થયું. ઘણા દિવસો સુધી યુદ્ધ ચાલ્યું. ભીમે ખૂબ ભાઠા ખાધા, થાક્યો. કહ્યું ભગવાનને કે આણે મારીને ભાંગી નાખ્યો, તમે કઈક ઉપાય બતાવો. ભગવાન કે તું મારી સામે જોતો ને, તું મારી સામે જ નથી જોતો. કહ્યા પછી ભીમે બીજા દિવસના યુદ્ધમાં સામે જોયું, ભગવાનની સામે. ભગવાને સંકેત કર્યો એ પ્રમાણે ભીમે જરાસંધને માર્યો, જરાસંધ મરાયો.